બનાસકાંઠા જિલ્લાના મોટા ભાગના લોકો પશુપાલનના વ્યવસાય થકી પશુઓના દૂધમાંથી વર્ષે લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। આ પશુપાલકો દૂધની સાથે સાથે છેલ્લા ઘણા સમયથી છાણમાંથી પણ આવક મેળવી રહ્યા છે। ત્યાં ડીસા તાલુકાના શેરપુરા ગામના રમેશભાઈ ચૌધરી પણ પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે અને છેલ્લા 3 વર્ષથી તેઓ પશુઓનું છાણ વેચી વર્ષે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે। આ રમેશભાઈ ચૌધરી પાસે કુલ કેટલા પશુઓ છે અને તેઓ દરરોજનું કેટલા કિલો છાણ વેચી કેટલી આવક મેળવે છે, આવો જાણીએ તેમના પાસેથી। મારું નામ ચૌધરી રમેશજી જવાનજી છે, ગામ શેરપુરા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા। હું એજ્યુકેશન કરેલું છે, ગ્રેજ્યુએટ। પછી મેં બહાર જોબ પણ કરી અને ખેતીમાં પણ કરી। પછી સારો વળતર ન મળવાથી મેં ધીમે ધીમે 1-2 પશુ લાવ્યા કરતાં કરતાં હાલ મારી પાસે 90 પશુ મેં કરી દીધા છે। 3 વર્ષમાં મેં 90 પશુ કર્યા છે। એ સાથે સાથે મને પશુમાં બહુ ફાયદો લાગ્યો। પછી મેં ધીમે ધીમે વિચાર્યું કે આપણો છોણ છે એ છોણ નષ્ટ થાય, બગાડે, એના કરતાં છોણનો કોઈ સાહેબે ઉપયોગ લેવા માટે પ્લાન્ટ બનાવ્યો હતો દામાં। પછી અમે ધીમે ધીમે પ્લાન્ટમાં ચાલુ કર્યું। અમારો જાતે ટોલો ભરી અમે 1200 કિલો રોજનું છોણ થાય, મહિને સમથિંગ 30 થી 40 હજારનું છોણ થાય, વર્ષે ગણીએ તો 4 થી 5 લાખનું છોણ થઈ જાય છે। એ છોણ અમે દવામાં જાય એટલે અમારી આવક થાય એના સાથે સાથે, અને અમારો બહુ મોટો ફાયદો છે અને ખૂબ ફાયદો છે પશુપાલકમાં અને છોણમાં પણ છે। એથી હવે સાહેબે બનાસકાંઠામાં નવા 4 પ્લાન્ટ બીજા ઊભા કર્યા છે। આગતળા, બુકલા, ધાનેરા એવા 4 પ્લાન્ટ ઊભા કર્યા છે, એટલે ખેડૂતને મોટો ફાયદો થાય છે। પછી એની સાથે સાથે સાહેબે પેશાબનો પણ આ રૈયા બાજુ ચાલુ કર્યો છે, એનો પણ સાહેબે નિકાલ કરીને એનો પણ પૈસા ખેડૂતને આવક થાય છે। છોણની પણ અમને આવક થાય છે। એના સાથે સાથે અમે છોણ બગડતો, વેસ્ટેજ થતો, એટલે અમારે એમાં કોઈ મહેનત નથી, અમે ઉકેડે નાખીએ, એની જગ્યાએ અમે ટોલામાં ભરીએ, એથી અમને બહુ મોટો ફાયદો થાય છે છાણમાં। એટલે અમે એ દામાં મોકલીએ અને અમારે રોજના 1200-1300 કિલો થાય, એથી મને ખૂબ આવક થાય છે। એથી અમને પશુપાલકોને ખૂબ પાલવે છે। એટલે પશુપાલક મિત્રોને કહેવાનો મતલબ એ જ છે કે આપણે મહેનત કરો તો પશુપાલનમાં બહુ ફાયદો છે। એથી આપણે છાણ ભરાઈ અને આવક પણ મેળવી શકો દૂધના સાથે સાથે, એટલે બહુ મોટો ફાયદો છે। બનાસડેરી દ્વારા કેટલા રૂપિયામાં ખરીદવામાં આવે છે? 1 રૂપિયા કિલો ખરીદવામાં આવે છે। અન્ય પશુપાલકો જે રાખે છે પશુપાલક રાખે છે ને એને છોણ ભરાવે ને તો બનાસડેરી રૂપિયા કિલો લે છે, તો મોટો ફાયદો છે। પશુપાલક ભરાવે તો બહુ મોટો ફાયદો। આપણે ખેતરમાં તો હાલ ઓર્ગેનિક દવા આવી ગઈ છે, આ ખુદ દામા પ્લાન્ટથી ઓર્ગેનિક બનીને આવે છે। એ બેગ લઈને નાખો, એના સાથે સાથે ટંકર આવે, ટંકર નાખો અને આપણું છાણ છે દામા ભરાવો પ્લાન્ટમાં, તો આપણે બહુ ફાયદો થાય ખેડૂતને।